બેટા, હમણાં રીચાબેનનો ફોન આવ્યો હતો. એ પૂછતા હતા કે તમારી દીકરીની હા છે કે ના છે. તો તું જવાબ આપી દે એટલે આપણે એને જવાબ આપી દઈએ. એટલે એ લોકો એની તૈયારી કરતા થાય, આપણે લોકો આપણી તૈયારી કરતા થઈએ. જો મારા તરફથી કોઈ ફોર્સ નથી. તને ગમે તો જ આપણે હા પાડવાની છે. તારા પપ્પાનો પણ ફોન હતો કે જો આ બધું નક્કી થઈ જાય ને તો પછી હું આવવાનું કંઈક પ્લાનિંગ કરું. મમ્મી, તમને ખબર છે ને કે મારી વિચારધારણા કેવી છે. કોઈને એકવાર મળીને હું નક્કી ના કરી શકું કે સામેવાળો વ્યક્તિ કેવો છે, અને આ તો આખી જિંદગીનો સવાલ છે. જો તમને યોગ્ય લાગતું હોય તો હા પાડી દો. આ તો કેવી વાત થઈ બેટા. જો મારા મત મુજબ તો માણસો સારા છે, અને છોકરો પણ આમ કોઈ આઉટલાઇનનો નથી લાગતો. તારી હા હોય તો જ હા પાડવાની છે. મારે થોડું એ ઘરમાં રહેવાનું છે. રહેવાનું તો તારે છે ને. હા, પણ હું તમારી દીકરી છું ને, તો તમે જ મને કહો મારે શું કરવું જોઈએ. તમને છોકરો કેવો લાગ્યો? તમને લાગ્યું કે મને આખી જિંદગી સાચવી લેશે? હા, કારણ કે એ છોકરાને જોતાં જ એવું લાગ્યું કે આ વ્યક્તિ ભોળો છે, અને કદાચ એવું પણ બની શકે કે ઘરમાં નાનો દીકરો છે તો લાડકો પણ છે. એટલે આમ જોવા જઈએ ને તો એના મમ્મીનો સ્વભાવ પણ સારો છે, મોટા ભાઈનો સ્વભાવ પણ સારો છે. હા, બધાનો સ્વભાવ સારો છે, તો પછી આપણા લાયક માણસો છે. ઓકે મમ્મી, તમે એટલું ટેન્શન ના લો. જો તમને યોગ્ય લાગતું હોય ને તો મને કોઈ વાંધો નથી, કારણ કે તમે મારા માટે જે નિર્ણય લેશો એ સાચો જ હશે ને સારો હશે, મારા હિતમાં જ હશે. તો પછી મારે તારા પપ્પાને ફોન કરવો પડશે ને, કે એના હિસાબે બધું નક્કી થઈ જાય એટલે આવે ને અહીંયા. હા, તો મને કાંઈ વાંધો નથી. તમે પપ્પાને પણ ફોન કરી દો, અને તમે એ લોકોને કહ્યું છે ને કે આપણે સગાઈ હમણાં નથી કરવી. કયું છે? અઠવાડિયા પહેલાં એ લોકો આવ્યા હતા. અત્યારે જવાબ લેવા માટે ફોન કર્યો છે, અને એવું હશે તો અત્યારે ખાલી જલ આપી દેશું, પછી સગાઈનું ગોઠવી દેશું. તમે મને તો પૂછી લીધું, પણ એ લોકોએ એમનો જવાબ ના આપ્યો. એમની તરફથી તો હા જ છે, બસ આપણી તરફથી જવાબ આપવાનો બાકી હતો. ફાઇન, તમે વાત કરી લો. આપણે જળ દઈ દઈશું, અને 6-1 મહિના આસપાસ સગાઈ. વરસ દિવસ. હવે તો ખુશ ને? થેન્ક યુ મમ્મી. તમે પપ્પાને છે ને બોલાવીને કહી દેજો કે પહેલાં એકવાર છોકરાની સાથે સરખી વાત કરી લે, જાણી લે. આ વરસ દિવસ સગાઈ રાખવાની વાત આપણે કરીએ છીએ. બની શકે કે આપણે એમને વાત કરીએ અને એમની ના પણ આવી શકે. હા, બધું તું મારી ઉપર છોડી દે. આપણે કહેશું અને એ લોકો માની પણ જશે, કારણ કે માણસો સારા હોય ને તો એના ઉપર વિશ્વાસ આપણને આપોઆપ આવી જાય છે. અને વાત રહી તારા પપ્પાની, એટલે તારો કહેવાનો મતલબ એમ છે કે મને નિર્ણય લેતા નથી આવડતો, એટલે તારા પપ્પા છોકરો જોઈ લે અને પછી હા નાનો જવાબ આપે, પછી વાતને આગળ વધારી. ના ના, એટલે તમે બંને જઈને એમની સાથે ચોખવટ કરી લેજો. જો વરસ દિવસની આપણે વાત કરીએ છીએ, બની શકે ને કે કોઈ વરસ દિવસ ખમવા માટે તૈયાર ના પણ હોય. હમણાં તો ખબર છે ને કે એન્ગેજમેન્ટ થઈ ગઈ, ત્યારે તો વાત કરે કે અમે વરસ દિવસ સુધી લગ્ન નહીં કરીએ, 2 વર્ષ ખમીશું, અને 6 મહિના થાય ને ત્યાં ફોર્સ કરવા લાગે કે હવે લગ્ન કરી નાખીએ, લગ્ન કરી નાખીએ. એટલે કહું છું. પણ બધા માણસો સરખા તો ન જ હોય ને. હા, હું તારા પપ્પા સાથે વાત કરી લઈશ, અને રીચાબેન સાથે પણ વાત કરી લઈશ. અને હજી એક વખત પૂછું છું બેટા, જો તને ગમતું હોય ને તો જ હા પાડજે, અને એમ છતાંય તને બહાર કોઈ ગમતું હોય તો પણ તું કહી શકે છે. તમને મને જોઈને લાગે છે કે મને કોઈ બહાર પસંદ હશે? વાહ, મસ્ત મજાક હતો. વિશ્વાસ તો હતો 110% કે હતો કે નહીં જ હોય આવું કંઈ. મેં તો ખાલી પૂછી લીધું તને કે છે કે નહીં. કારણ કે હું એવું માનું છું કે મારે આખી જિંદગી કોઈ સાથે વિતાવવાની છે, એના ઘરમાં એની સાથે રહેવાનું છે. તો એ ફેસલો તો મારા ઘરેથી મારા મમ્મી પપ્પા લઈને તો વધારે સારું. આજકાલ તો બહુ મોટી થઈ ગઈ હોય ને એવું મને લાગે છે. અમુક સલાહ મારે તને આપવાની હોય ને એ મારી મમ્મી બનીને તું આપે છે. હા, કારણ કે હવે મારી સગાઈ થવાની છે ને. અચ્છા, એટલે તું મોટી થઈ ગઈ છે.
બેટા તું જોતામાં ક્યારે મોટી થઈ ગઈ અને આ ઘર છોડીને તારો જવાનો સમય પણ નજીક આવી ગયો. પણ મોકલવી તો નથી. ડોન્ટ વરી, હું નહીં જાઉં ને, અહીંયા જ રહીશ. ધક્કા મારીને કાઢી મૂકીશ. વાયડી જવું તો પડે જ ને, ગરીબ હોય કે અમીર, મોકલવી પડે દીકરીને સાસરે. અને જાવે મારા માટે એક કપ ચા બનાવી આવ. આમ પણ તું જઈશ પછી મારે જાતે જ રસોડામાં જવાનું છે અને જાતે જ બનાવવાની છે. તો 2 કપ કોફી બનાવી દઉં કે ચા જ પીવી છે? ચા જ પીવી છે તો 2 કપ ચા. વાંધો નથી. ભાભી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પણ ભાભી થોડું ઓકવર્ડ લાગે છે દામિની. તું મને મારા નામથી બોલાવી શકે છે. પણ તમે મારા કરતા મોટા છો અને સંબંધમાં જોવા જાવ તો હવે તો તમે મારા જેઠાણી થવાના છો. તો જેઠાણીજી કેવું એના કરતા તો ભાભી સારું લાગે ને. થવાના હતા, સગાઈ થાય તો જેઠાણી થઈશ ને. જો દામિની, મેં તને એટલે જ મળવા બોલાવી છે કે તારે અને અશોકભાઈના સગાઈ નહીં કરવાની થાય. આ સગાઈ બંધ રાખવી પડશે. શું કામ? અમારે તો એવી કોઈ વાત નથી થઈ. તો તમે કેમ આવું કહો છો? કારણ કે આ ફેસલો મારો છે. મેં નિર્ણય કર્યો છે કે તારી અને અશોકભાઈની સગાઈ નહીં થાય. મેં ઘરમાં વાત નથી કરી, પણ હું કહી દઈશ. અને તું પણ અહીંયાથી જાય ને એટલે ઘરે વાત કરી દેજે. પણ શું કામ? હું જાણી શકું કે આવો ફેસલો તમે શું કામ લીધો? ઘરે કોઈને કઈ પ્રોબ્લેમ છે? મેં તને કહ્યું ને, તારે શું કામ જાણવી છે અમારા ઘરની પર્સનલ વાતો? અમારા ઘરમાં કોને શું પ્રોબ્લેમ છે, શું કામ સગાઈ નથી કરવી? મેં તને કહ્યું ને એટલે વાત પૂરી, કે તારી અને અશોકભાઈની સગાઈ નહીં થાય. ભાભી, તો રીઝન વગર તો હું કઈ રીતે સગાઈ તોડું? અને એમ પણ પહેલા તમારા ઘરેથી જવાબ આવ્યો હતો, તમારા દેરનો જવાબ આવ્યો, પછી જ અમે હા પાડી હતી. રીઝન જાણવું છે તો જાણી લે. મને પસંદ નથી કે અશોકભાઈ તારી સાથે સગાઈ કરે, કારણ કે તારા જેવી છોકરી મને સહેજે પસંદ નથી. તારો સ્વભાવ, તારી બોલી, તારી આ પહેરવાની સ્ટાઇલ, અમુક વસ્તુઓ મને સહેજે પસંદ નથી, એટલે સગાઈ નહીં થાય. પણ હજુ ક્યાં લગ્ન થયા છે? લગ્ન પછી તો હું પણ તમારી જેમ સાડી અને ડ્રેસ જ પહેરીશ ને. અત્યારે પહેર્યો એમાં શું વાંધો છે? અને મારી બોલવાની સ્ટાઇલ તો મેં ક્યાં તમને કાળા ધોળા કહી દીધા છે? કહેતી પણ નહીં, એવી હિંમત ક્યારેય કરતી પણ નહીં. મેં તને કહ્યું ને, મને વધારે બહેસ કરવામાં કોઈ રસ નથી. જે છે એ હું તને કહું છું. અશોકભાઈ ભોળા છે, એમને તો ખબર જ નથી પડતી ને કે દેખાવ ઉપર ન મરવાનું હોય. માણસનો સ્વભાવ, માણસનું બેકગ્રાઉન્ડ બધું જાણવું જોઈએ. એમણે કંઈ જાણ્યું નહીં ને, એટલે મારે અત્યારે આ બોલવું પડે છે. માફ કરજો ભાભી, પણ મારે સગાઈ કરવી કે ના કરવી એ ફેસલો હું અને મારા મમ્મી લઈશું. મારા એકના ફેસલા લેવાથી કંઈ નહીં થાય. મારા મમ્મીની પણ આ સગાઈ માટે મંજૂરી છે. એમને મારે શું જવાબ આપ? મને શું ખબર? કહી દે કે મને બીજું કોઈ ગમે છે, મને અશોક નથી ગમતો. અરે તારા જેવી છોકરીઓ પાસે તો 50 બાના મળી જાય ને. મારા જેવી એટલે કેવા શું માંગો છો? તમને મારા વિશે કોઈ આવીને કઈ કહ્યું છે? તમને એવું કહ્યું છે કે હું સારી નથી, 50 બોયફ્રેન્ડ લઈને ફરું છું? તો મને કહી દો ને. મને એવું કોઈ કહ્યું તો નથી, પણ હું ધારું ને તો ઘરે આવું સાબિત કરી દઈશ. પણ એક વાત યાદ રાખજે, જો લગ્ન કરીને ભૂલે છું કે મારા ઘરે આવી છે ને, તો એટલી હેરાન કરીશ કે જીવનમાં આ રસ્તો ભૂલી જઈશ. તમે મને ધમકાવી રહ્યા છો? ધમકીઓ મારો છો મને? તારે જે સમજવું હોય તું સમજી શકે છે. તને ચોખ્ખી ભાષામાં કહું છું તો તને સમજાતું નથી, તો હવે તું જ કે ને, કઈ રીતે સમજાવી મારે તને? અરે અશોકભાઈને તારી સગાઈ પોસિબલ નથી તો નથી. છો એવું બધું હોય ને તો તમે સામેથી બધાને ના પાડી દેજો, પણ હું કોઈને કાંઈ નહીં કહું, કારણ કે હું કઈને શું કામ ને આંખે ચડું? અચ્છા, તું મને આંખે કરવા માંગે છે? તું મને ઓળખતી નથી દામિની. હું એવી વ્યક્તિ છું ને કે કદાચ હું આ બધું કરી નાખીશ ને તો પણ કોઈને ખબર નહીં પડે. અરે તું વિચાર કર ને, જો અહીંયા સુધી તને બોલાવીને આ બધી વાત તારા મોઢા પર કરી શકતી હોય ને, તો હું બહુ બધું કરી શકતી. તમને દુશ્મની શું છે મારાથી? તારાથી નહીં, અમુક લોકોથી દુશ્મની છે મને, તો એનું પરિણામ તારે ભોગવવું પડશે. એનો બદલો મારી સાથે શું કામ? મારી જિંદગી શું કામ ખરાબ કરી રહ્યા છો? ખરાબ નહીં, તારી જિંદગીને સુધારવાની કોશિશ કરું છું. ભાભી, જો અમારા ઘરમાં આવીશ ને તો રોજ માટે હેરાન થઈશ. એના કરતાં બેટર છે કે સગાઈ તોડી નાખ. તમે જ તમારા ઘરનું આવું બોલી રહ્યા છો. ભાભી, કઈ પ્રોબ્લેમ હોય તો મને વાત કરો ને, આપણે એનું સમાધાન લાવીશું. પણ આ સંબંધો તોડી નાખવા એ તો ક્યાંનો ન્યાય છે? તારે જે સમજવું એ સમજ.
આ છેલ્લી અને પહેલી વાર કહું છું કે ભૂલે જો કે હવે સગાઈની વાત કરી છે ને તો મારા જેવું ખરાબ કોઈ નથી. જા કહી દે ઘરે જઈને તારી માને. ભાભી હા આવી ગઈ બેટા. શું થયું, તારી ફ્રેન્ડ ઘરે હતી કે નહીં? નહીં, હું નથી મળી એને. તો એના ઘરે ગઈ હતી ને કેમ પાછી આવી ગઈ? નતી એ ઘરે તો ફોન કરીને જવાય ને. મમ્મી કઈ રીતે વાત કરું ને એ સમજાતું નથી મને. હા, તારું મોઢું મને કંઈક અલગ જ કહી રહ્યું છે. શું થયું છે? શું વાત છે? મમ્મી મને અત્યારે રસ્તામાં અશોકના ભાભી મળ્યા હતા, મીરા ભાભી. હા હા, શું કહેતા હતા? ખબર નહીં પણ એમની વાતો મને સમજાતી નહોતી. એમણે મને કહ્યું કે તું મારા દેર સાથે સગાઈ ના કરતી, મને સગાઈ કરવાની ના પાડી દીધી અને ધમકીઓ આપતા હતા. હા તો શું વાત કરે છે? અરે હજુ તો અઠવાડિયું થયું છે આ સગાઈની હા પાડી એને, અને અઠવાડિયામાં જ આ બધી વસ્તુ. પણ મીરા આવું કરે છે શું કામ? એ મને નથી ખબર, એનું કારણ તો એમણે મને નથી કહ્યું. ફક્ત એટલું કહ્યું કે તું જો આ ઘરમાં લગ્ન કરીને આવીશ ને તો હું તને સરખી રીતે નહીં રહેવા દઉં, તને હેરાન કરીશ અને તારી મોટી બહેન નહીં પણ તારી જમ જેવી જેઠાણી બનીને રહીશ. મને લાગે છે કે આ મીરાને રીચાબેન સાથે કંઈક વેર હોય, એવું પણ બની શકે. પણ કઈ દેરાણી જેઠાણીને આવી રીતે ધમકાવવા માટે રસ્તા ઉપર મળે ને આવું બધું, મને તો કંઈ સમજાતું નથી. પણ મમ્મી તમે જ વિચાર કરો ને, સાસુ વહુ વચ્ચે વેર હોય તો એમાં મને શું કામ ને ધમકી આપે છે? મારો શું વાંક છે? અરે મારે આ વાતથી કંઈ લેતી દેતી જ નથી ને, એ બંનેએ જોવાનું હોય. મને આવું કહેવાનો શું મતલબ? એ વાત તો સાચી છે. હા તો ઉપાધિ આવી પડી. છોકરો સારો છે, ઘર સારું છે, માણસો પણ સારા છે, તો પછી આવું મીરાનું કરવાનું કારણ? તું ચિંતા નહીં કરતી, એવું હશે તો હું રીચાબેન સાથે વાત કરી લઈશ. મમ્મી વાત નથી કરવી, તમે સીધો ફેસલો સંભળાવી દેજો. એમને કહી દેજો કે આપણે આ સગાઈ નથી કરવી. જો બેટા, આમાં રીચાબેનનો કોઈ વાંક નથી, અને સાચી પરિસ્થિતિ શું છે ને એ જાણ્યા વગર કોઈ પણ નિર્ણય કરવો એ ખોટો છે. એટલે હું એક વખત એને જણાવીશ કે મીરાને દામિની આવી રીતે મળી હતી અને આવું કીધું છે. પછી આગળ જોશું ને કે રીચાબેન આપણને શું કહે છે. શું મતલબ છે આ બધી વાતનો? કહેશો મને? અત્યારે તો રીચા આંટી આપણને કદાચ કહી દેશે કે જે થયું એ ભૂલી જાઓ, આપણે માની પણ લઈશું, મીરા ભાભી માફી પણ માગી લેશે. પણ શું ગેરંટી કે એ ઘરમાં લગ્ન કરીને જાઓ પછી એવું નહીં કરે? અત્યારથી મમ્મી જો આવું કરી શકતા હોય ને તો એ માણસ ગમે તે કરી શકે. દામિની તું કંઈક વધારે પડતું વિચારી રહી છે. અરે એક વખત તું રીચાબેનની જગ્યાએ જઈને જો, તારા જ ઘરની વહુ છે મીરા, અને એ આવી રીતે સગપણ તોડાવવા માંગે છે તો એની પાછળનું કારણ શું હશે? જ્યારે પરિસ્થિતિ સમજમાં ન આવે ને તો અદલા બદલી કરી લેવી. તને મેં સમજાવ્યું જ છે ને બેટા, એક વખત સામેવાળાની જગ્યાએ આપણે ઊભું રહી જવાનું. એટલે બધી ખબર ન પડે તો કંઈ નહીં, પણ 50% અંદાજો તો આવી જશે. અને તમે એક સારા માણસ નહીં પણ એક માં બનીને વિચાર, હું ત્યાં લગ્ન કરીને જઈશ અને જેવું હું વિચારું છું એવું થયું તો પછી પાછી આ ઘરમાં પણ નહીં આવી શકું ને. આ કેવું બોલે છે? સાચું કહું છું મમ્મી, એકવાર લગ્ન થઈ જાય ને પછી સ્ત્રીઓ પર સ્ટેમ્પ લાગી જાય છે. ઠીક છે, સમજુ છું. હવે તું કહે છે ને એમ જ કરીશ, પણ એક વખત જાણી તો લેવા દે કે મીરાએ આવું કર્યું શું કામ. હા, પછી તારી જ મરજી ચાલવાની છે. હું કંઈ જબરદસ્તી તારા લગ્ન તો નહીં જ કરાવું ને બેટા. તમે જાણી લો, સમજી લો, વાત કરી લો, પણ મારી તો હવે ઈચ્છા નથી કે આ સગપણ આપણે કરીએ. જો બેટા, કોઈ પણ ઉતાવળિયો નિર્ણય ના લેવાય, અને તને વિચારવા માટે પૂરો સમય આપું છું ને. અને તું ચિંતા નહીં કરતી, આ બધી જ વાતને મગજમાંથી અત્યારે કાઢી નાખ અને એકદમ ફ્રેશ થઈ જા, જાણે કંઈ થયું જ નથી. બાકી બધું હું સંભાળી લઈશ. અને આ વાત અત્યારે તારા પપ્પાને નહીં કરતી, કારણ કે જો એને આ વાતની ખબર પડશે ને તો ખોટા ચિંતા કરશે. નહીં કરું, પણ મારા મગજમાં બસ
મીરા ભાભીના શબ્દો જ ચાલી રહ્યા છે. કેવું કેવું બોલતા હતા. એક પણ વાર એમને બોલતા પહેલાં વિચાર્યું નહીં કે આ હું શું બોલી રહી છું. આના કારણે આ વાત કેટલી મોટી વધી શકે છે. એ તો વિચારવા જેવી બાબત છે. જે વ્યક્તિ વિચાર્યા વગરનો બોલે છે એ વ્યક્તિનું વ્યક્તિત્વ કેવું હશે એનો વિચાર કર્યો છે તે નહીં ને? તો પછી તું હવે ચિંતા કરવાનું બંધ કર. હું હમણાં જ રીચાબેનને ફોન કરું છું અને વાત કરી લઉં. તારા ફોનમાંથી મને ફોન લગાડી દે અને તું જા અંદર. હા. જય શ્રી કૃષ્ણ રીચાબેન. આજે તો આવે ને એટલી જ વાર છે. છું એને સરસ ભટકીને આવી ગયા. લે કોણ ભટકવા ગયું તું? તમે તો ભટકીને તો તમે પણ આવ્યા એવું લાગે છે. આ શ્વાસ ચડ્યો છે. બહાર ગયા તા? ના ના, હા તમારા કામ એવા ને કે માણસને બેઠા બેઠા શ્વાસ ચડી જાય છે. મમ્મીજી આટડાઈ કર્યા વગર એ કહું કે કામ શું છે? કામ હોય બોલો, મારે અંદર જવું છે. હા હા, તમે તો બહુ કામ કરીને ઊંધા વળી જાઓ છો ને. કામ તો બધા જ તમારા ઊંધા છે. સીધા કામ કરતા તો તમને પહેલેથી નથી આવડ્યું. શું કર્યું છે મેં કહેશો મને? શું કર્યું છે તમને નથી ખબર કે તમે શું કરીને આવ્યા છો? લો ખબર હોય તો પૂછું થોડી. એટલું તો સેન્સ લગાવો મમ્મીજી. હા, મારામાં તો બધું સેન્સ છે. તમારા સેન્સને કદાચ મને લાગે છે કાટ લાગી ગયો છે. વધારે બોલો છો. કામ હોય ને એ બોલો પ્લીઝ. હે જ કે તમે દામિનીને સગાઈ તોડી નાખવાનું કહ્યું ક્યારે? કે સગાઈ નહીં કરવાનું કહ્યું? કોણે કહ્યું તમને આવું? જો મને કઈ ખબર નથી. ખોટી ખોટી અફવાઓ શું મળે? તમે તો ચાલુ પડી જાઓ છો. મને કઈ ખબર નથી. ઓહો, બહુ બનાવટી ના બનો તો ના ચાલે. હા, અત્યારે જે તમે કરી રહ્યા છો ને એ બધા જ તમારા નખરા મને ખબર પડે છે. એટલે કહેવા શું માંગો છો? પ્રૂફ શું છે કે હું કાંઈ બોલી હોય? હા હા હા, રાધાબેનનો ફોન આવ્યો હતો. શું? એ જ કે તમને દામિની બજારમાં મળી હતી અને દામિનીને મન ફાવે એવું બોલ્યા અને કહ્યું કે સગાઈ નથી કરવી, સગાઈની ના પાડી દે. આ બધું કોણે કહ્યું? રાધાબેનનો ફોન આવ્યો હતો. હા આવું કહ્યું? હા. હા તો કહ્યું તું. હવે હું જેને કહીને આવી છું કે સગાઈ નહીં થાય. આ સગાઈની રાહ રાખવાની કોઈ જરૂર નથી. અચ્છા, હવે તમે નક્કી કરશો કે મારા દીકરાની સગાઈ કોની સાથે થશે ને કોની સાથે નહીં? મમ્મીજી તમે ભૂલો નહીં ને કે હું આ ઘરની વહુ છું. મારો પૂરો અધિકાર છે. કોઈ પણ વ્યવહારિક વાત ચાલતી હોય ને ત્યાં વચ્ચે બોલવાનો. હા, વહુ તો છો પણ વહુ જેવા એકેય લક્ષણ તમે બતાવ્યા નથી. અચ્છા, એમ તો તમે પણ સાસુ જેવા વર્તન ક્યાં કરો છો? તમને ખબર છે ને મને તમારા પર ખુન્નસ છે. તમે જ્યાં સુધી મારી માફી નહીં માંગો ને ત્યાં સુધી હું આ સગાઈ નહીં થવા દઉં. શું કહ્યું? માફી તમારી? હા. પહેલા જણાવશો મારે માફી શેની માંગવાની અને એ પણ તમારી? કેમ માંગવી જ પડે ને ભૂલ કરી હોય તો. આ 17 વાર તમે મને બોલો છો છપ્પર પગી છે, વાંજણી છે, અપલખણ વાળી છે. જ્યાં સુધી આ બધી વસ્તુઓની માફી નહીં માંગો, તમારા દીધેલા શબ્દો પાછા નહીં વાળો ને ત્યાં સુધી હું આ સગાઈ નહીં થવા દઉં. તો હું પણ જોઉં છું ને કે મારા દીકરાની સગાઈ તમે કઈ રીતે તોડો છો. હા, મમ્મીજી ભૂલો નહીં કે હું આ ઘરની વહુ છું. તમે સમજો, એક વખત હું રાધાબેન પાસે જઈશ અને 2 પીલુડા પાડીશ ને કે મારા સસરાવાળા મને હેરાન કરે છે, માનસિક અને શારીરિક ત્રાસ આપે છે, ઘરના એટલા અઢળક કામ કરાવે છે ને કે મારી તો હાલત ખરાબ થઈ ગઈ છે. અને જો તમારી દીકરી અમારા ઘરમાં આવશે ને તો એની સાથે પણ આવું જ કંઈક થશે. બરાબર છે, એકદમ સાચી વાત કહી. નોટંકી કરવામાં તો તું નંબર 1 છે. અને મેં કહ્યું એમ કે છપ્પર પગી, એમાં કોઈ જ મને શરમ નથી કે મને પસ્તાવો પણ નથી. અને હું અને તમારી માફી માંગીશ એ તો તમે વાત ભૂલી જ જાઓ. મારા દીકરાની સગાઈ હું દામિની સાથે કરાવીને રહીશ. કેમ કરાવીને એ મારો વિષય છે. કરી લો, જેટલા હાથ પગ મારવા હોય ને એટલા મારી લો. પણ એક વાત યાદ રાખજો, જ્યાં સુધી મારી માફી માંગવામાં નહીં આવે ને ત્યાં સુધી આ સગાઈ પોસિબલ નથી. તમે તો આ દેશના વડાપ્રધાન છો ને કે તમારી માફી નહીં માંગે તો આ દેશનું તંત્ર હલી જશે, એમ મારા ઘરનું તંત્ર હલી જશે. મમ્મીજી મેં ક્યાં કહ્યું કે હું વડાપ્રધાન છું? તમે સમજો, વડાપ્રધાન હોય ને મારી પાસે એવો કઈ હોદ્દો હોય ને તો હું માણસને ભડાકે દઉં, એની સાથે ઝઘડો થોડી કરું. હા હા, પણ તમારા જેવાને એવા પદ મળે નહીં, સમજી ગયા? મને જે પદ મળ્યું છે ને એ મારા માટે બહુ છે. અને એક વાત હજુ પણ સાંભળી લેજો,
જ્યાં સુધી તમે મારી માફી નહીં માંગો ને ત્યાં સુધી. હા સગાઈ તો ઠીક, કદાચ આ સગાઈ તૂટી ગઈ અને બીજે વાત ચલાવીને તો ત્યાં પણ સગાઈ તો હું નહીં જ થવા દઉં. માફી તો હું તમારી નહીં જ માંગુ. અને તમને લાગતું હોય ને કે તમે મારા દીકરાની સગાઈ નહીં થવા દો તો તમારે જેટલા હાથ પગ મારવા હોય ને મારી દો. હા, હું જોઉં છું કે મારા દીકરાની સગાઈ કેમ નથી થતી. જોયા કરજો, આંખોમાં મોતિયો આવી ગયો હોય ને તો ઉતરાવી લો, એટલે જોવામાં ઈઝી પડશે. ઓહો હો, લો બોલો. એને એમ લાગે છે કે એના કહેવાથી મારા દીકરાની સગાઈ તૂટી જશે. રાધાબેનને એવી રીતે ભરમાવીને આવીશ ને કે રાધાબેને મારી હામાં હા ઉમેરવી જ પડશે. અને છપ્પર પગીને છપ્પર પગી જ કહેવાય. શું કામ લઈને આવ્યા છો બહાર? શું કામ છે? કેમ તને નથી ખબર કે તે શું કર્યું છે? શું કર્યું છે મેં? મમ્મી કહેતા હતા આ અશોકની સગાઈ માટે તું ના પાડે છે. ખબર પડી ગઈ. વેરી ગુડ. તમને ખબર જ પડી ગઈ છે તો પૂછો છો શું કામ? વેરી ગુડ. બધી જ ખબર રાખો છો એમ ને? જરાય શરમ નથી આવતી તને? તું દામિનીને મળીને એને ધમકાવીને આવી. હા, કેમ ન ધમકાવાય? તમે છે ને સારા પતિ ન બની શક્યા, સારા દીકરા બની ગયા, ભાઈ બની ગયા. સારા પતિ બનવાના ગુણ તમારામાં ક્યારે આવ્યા જ નહીં. પૂછો શું કામ? શું કામ? આ મમ્મી મને ગાળો દે છે, મને અપશબ્દો બોલે છે, ત્યારે ક્યાં જાઉં છું? ત્યારે તમારું કઈ ધ્યાન હોતું નથી. અને જેવી કે દામિનીની વાત નીકળી એટલે આવી ગયા બાંધવા માટે. બાંધવા માટે નથી આવ્યો, પૂછવા માટે આવ્યો છું કે તું પણ સારી ભાભી ન બની શકી ને. અશોકભાઈથી તને શું વાંધો છે? અને મમ્મીથી વાંધો છે? તમારા મમ્મીથી વાંધો છે મને. મેં મમ્મીને કહ્યું મારી માફી માંગી લો ને, કહી દો કે મારી ભૂલ થઈ ગઈ છે અપશબ્દ બોલી એની. પણ નહીં, આ મમ્મી તો બહુ જિદ્દી છે, મારી વાત માનવા તૈયાર જ નથી. અને એટલે જ મારે આ બધું કરવું પડે છે. અમારી વાત સાંભળી લે, એવું કંઈ નહીં થાય. અમે લોકો કહી આવશું કે હા મીરાની ભૂલ હતી, મીરા વતી અમે માફી માંગશું અને આ સગાઈ કરીને રહેશું. કયા હું ક્યાં ના પાડું છું? સગાઈ થઈ જાય તો બેસ્ટ ઓફ લક, અને જો ના થાય ને તો એટલું યાદ રાખજો, અહીંયા નહીં તો બીજે. અશોકભાઈની સગાઈ ત્યાં સુધી નહીં થાય જ્યાં સુધી મમ્મી મારી માફી નહીં માંગે. ખોટી જીદ કરે છે તું. હા, મમ્મીએ તને કઈ ખોટું નથી કીધું. તારો વાંક હશે તો કહી દીધું હશે. અચ્છા, વાંક છે મારો? વાંક હોય એટલે આવા શબ્દો બોલવાના. વાંજણી છે. હા, વાંજણી કોને કહેવાય ખબર પડે છે? એમ તો તમે પણ વાંજ્યા કહેવાય ને, નહીં? હા તો સાંભળી લે ને, સાંભળવામાં શું જાય છે તારું? અશોકની સગાઈ રોકવા માટે થઈને તું આ બધા પેતરા કરે છે. કરવા પડે છે, કોઈ શોખ નથી મને. મને પણ જીવ પડે છે કે આટલી મસ્ત છોકરી મળી છે, સગાઈ નક્કી થઈ ગઈ છે, પણ હવે શું થાય? આ મમ્મીના કરેલા અશોકભાઈને નડશે. આ કહેવત છે ને, કાગડાના કરેલા ઈંડાને ભોગવવા પડે છે. આવું જ કે મને સમજાતું નથી કે તું મારી પત્ની છો. હા, જરાક પણ આ ઘર માટે સારું નથી વિચારી શકતી અને બે શબ્દો તને કહી દીધા એ વાતને લઈને તું આવું બધું કરી શકે છે? પત્ની છું, પ્રૂફ છે મારી પાસે કે હું તમારી પત્ની છું. આટલામાં ખબર ન પડે ને તો અંદર આલ્બમ પડ્યો છે લગ્નનો, એક વખત જોઈ લેજો. અને પત્ની છું ને એટલે જ આટલો ગુસ્સો આવે છે કે પતિ હોવા છતાં ક્યારેય પોતાની ફરજ તો ન નિભાવી, પણ પોતાની માનો પક્ષ ખેંચીને અત્યારે મને બોલો છો. ગુસ્સો તો મને તારા ઉપર આવે છે કે માની લીધું કે મમ્મીએ કઈ ભૂલ કરી, મમ્મીથી જે થવાનું તું એ થઈ ગયું. પણ એક વારે તને એવો વિચાર આવ્યો કે નહીં કે હું આ ખોટું કરી રહી છું? તારી સાથે ખોટું થયું તો એ તને દેખાય છે, પણ તું જેની સાથે ખોટું કરી રહી છે એ તને નથી દેખાતું? દેખાય છે ને? પહેલા જ બોલી, જીવ બળે છે મને, દુઃખ થાય છે, પણ શું કરું? ફિતરત છે મારી કે મને કોઈ એક વેણ બોલે ને તો ચાર પાછા આપવાના. સોરી, પણ આમાં કઈ ચેન્જીસ થાય એવું નથી. હા, ખબર છે કે હું ગમે ત્યારે નહીં બોલું, પણ જ્યારે મોકો મળશે ને ત્યારે હું પીછે હટતો જરાય નહીં કરું. આવું નહીં કર પ્લીઝ, સમજ. ભૂલી જાય એ વાતને. અને કહું છું તો દામિની સાથે વાત કરીને બધું સમાધાન કરી નાખ. હું શું કામ સમાધાન કરું? મેં ક્યાં કંઈ ખોટું કર્યું છે? સમાધાન તમારા મમ્મીને મારી સાથે કરવાનું છે. કહી દો, એકવાર માફી માંગી લે કે બેટા મેં તને જે પણ શબ્દો કહ્યા છે. એ માફી નહીં માગે મારા મમ્મી માફી. તો સગાઈ નહીં થાય. જો મીરા, તું મને ગુસ્સો નહીં અપાવ. નહીં તો શું કરશો? હાથ ઉપાડશો, ઘરમાંથી કાઢી મૂકશો, ડિવોર્સ આપી દેશો ને? આઈ ડોન્ટ કેર. પણ અશોકભાઈની સગાઈ નહીં થાય એટલે નહીં થાય. હું એ જોઉં છું કે અશોકની સગાઈ કેમ નથી થતી.
તારા કહેવાથી સગાઈ નહીં થાય એમ આ તું એક જગ્યાએ કહી આવી, બીજી જગ્યાએ. અને આટલું યાદ રાખજે કે આમાં અશોકભાઈનો કઈ વાંક નથી. તારે જો સજા જ દેવી હોય તો મમ્મીને કહે ને, મમ્મી સાથે વાત કર ને. આવી રીતે અશોકને શું કામ હેરાન કરે છે? કારણ કે મેં સાંભળ્યું છે કે માણસે કોઈ ભૂલ કરી હોય ને ત્યારે એને પોતાને નહીં પણ એના પરિવારના સભ્યોને જ્યારે દુઃખ આપીએ ને ત્યારે એને વધારે દુઃખ થાય, વધારે લાગી આવે છે. એટલા માટે હા, લાગી આપ્યું છે. આ તારો પતિ નથી બની શક્યો એમ કહે છે ને તું મને? તો વાત સાંભળી લે. હવે હું પણ તને બતાવીશ કે પતિ કરી શું શકે, અને હું પતિ બનવા પણ નથી માંગતો. જોઈશ. વેઇટ એન્ડ વોચ. પતિ માય ફૂડ. જય શ્રી કૃષ્ણ રાધાબેન. જય શ્રી કૃષ્ણ. બેસો, હું પાણી લઈએ. ના, પાણી નથી પીવું. તમને મળવા જ આવી છું ખાસ. બોલો બોલો. તમારો ફોન આવ્યો હતો ને મને આ સગાઈની વાતને લઈને, એ વાત માટે જ આવી છું. જુઓ રીચાબેન, મેં તમને આ સગાઈ માટે ચોખ્ખી ચોખ્ખી ના પાડી દીધી છે કે મારી દીકરીની સગાઈ હું તમારા દીકરા અશોક જોડે નથી કરવા માંગતી. જુઓ રાધાબેન, તમે આ મારી બહુ મીરાની વાત સાંભળીને આવા બધા નિર્ણય નહીં લો. એ તો હા પણ કહેવાય ને તમારી કે દીકરી હોત અને તમારી દીકરીની કોઈક જગ્યાએ વાત ચાલતી હોત, એની જેઠાણી આવીને તમારી દીકરીને કહી જાય કે આ સગાઈ તોડી નાખજે, તો એમ છતાંય તમે તમારી દીકરીની સગાઈ ત્યાં કરાવો. હજી તો સગાઈ થઈ નથી, પહેલાં એની આટલી બધી દાદાગીરી વધતી જાય છે, તો સગાઈ થઈ ગયા પછી તો શું ન કરે મીરા? હું તમારી બધી વાત સાથે સહેમત છું. તમે જે કહો છો એ બધી વાત સાચી, પણ રાધાબેન મારી વાત પણ માનો. હું ખોટું નથી બોલતી. જુઓ, મીરા તો આમ પણ અમારા અમે ઘરનું- રિપોર્ટ કઢાવ્યા છે મીરાને. તમારે અને તમારી વહુ મીરાને બેઠાએ પડતું નથી અને આખા બોલી છે. તમને પણ જેમ ફાવે એમ બોલી દે છે. જો એ પોતાના સાસુનું મન ન જાળવી શકતી હોય તો મારી દીકરી તો બોલે એવી જ નથી. તો કઈ રીતે આપી દઉં મારી દીકરીને તમને? તમારી બધી વાત સાચી, પણ રાધાબેન તમે એની વાતને મગજ પર નહીં લો. એ તો છે જ અડધા મગજની, પણ તમે તો દીકરીની માં છો ને. એટલે જ વિચારવું પડે, એટલે જ વિચારવું પડે કે મારી દીકરી ભોળી છે, એ કંઈ બોલી શકે એમ નથી. અને બહુ બધા સંસ્કારોનો ભંડાર આપ્યો છે મેં એને. કદાચ તમે પણ બે શબ્દ બોલી દેશો ને તો એ સાંભળી લેશે, પણ કંઈ બોલશે નહીં. અને મારી એકની એક દીકરી છે. મને ભગવાને દીકરો નથી આપ્યો, પણ એક દીકરીમાં ભગવાને દીકરાનો પ્રેમ તો આપી જ દીધો છે. એટલે હું નથી ઈચ્છતી કે મારી દીકરીનું ભવિષ્ય ખરાબ થાય. જુઓ, હું પણ મારી થનારી વહુનું ભવિષ્ય ન ખરાબ કરું. તમને તો ખબર છે કે અમારા ઘરની તો કુટુંબમાં બધે પ્રતિષ્ઠાથી વાત થાય છે, એનું માનથી નામ લેવાય છે. માનું છું, તમારું પણ એટલું મોટું નામ છે અને મારા ભાઈનું પણ એટલું મોટું નામ છે. પણ સમાજમાં એ પણ વાત છાની નથી રહી કે તમારી મીરા તમારી સાથે શું કામ બદલો લેવા માંગે છે. એ ક્યારેય અશોકભાઈનું સગપણ થાય ને એવું વિચારીને ચાલતી જ નથી. એ વાતે વાતે એ જ વિચારે છે કે અશોકનું ઘર બંધાવવું જ ન જોઈએ. આ વાતથી કોઈ અજાણ નથી ને રીચાબેન? તમારી બધી જ વાત સાચી, પણ જુઓ, એના ભૂલની સજા તમે મારા દીકરાને કે અમને શું કામ આપો છો? અને તમારી ભૂલની સજા હું મારી દીકરીને શું કામ આપું? તમારા લોકો વચ્ચે જે અણબન છે, જે તકલીફ છે, એ ભૂલની સજા મારી દીકરીને આપું? જાણવા છતાંય મારી દીકરીને કૂવામાં ઉતારું. એટલે જ મેં તમને ફોનમાં જ ના પાડી દીધી હતી કે આ શક પણ હું નથી સ્વીકારવા માંગતી. તોડું છું. માનું છું તમારો દીકરો લાખ રૂપિયાનો છે. અશોક જેવો જમાઈ મળવો એ નસીબની વાત છે, પણ મીરા જેવી જેઠાણી મળવી ને એ દુર્ભાગ્યની વાત છે. જુઓ રાધાબેન, માનું છું બધી જ વાત તમારી સાચી, પણ તમે આ મીરાને લઈને તમે તમારી દીકરીનું સગપણ શું કામ તોડવા માંગો છો? જુઓ, મને ખબર છે. લેશો તમે એ વાતની ગેરંટી કે તમારા ઘરમાં
ચોખાનો કળશ ઢોળ્યા પછી મારી દીકરી સુખી ને સુખી રહેશે? મીરા ક્યારેય કોઈ શબ્દ નહીં બોલે, મીરા ક્યારેય મારી દીકરી સાથે કોઈ બાબતે ઝઘડો નહીં કરે, અસ્તવ્યસ્ત શબ્દો નહીં સંભળાવે. આ બધી વાતની ગેરંટી લેતા હોય ને તો આપી દઉં હું મારી દીકરીનો હાથ તમારા દીકરાને. અરે જે વહુ પાસે તમારું પોતાનું નથી ચાલતું, તમને શરમ આવવી જોઈએ કે તમે મારી દીકરીની જિંદગી ખરાબ કરવા બેઠા છો. જુઓ, આવ્યા છો તો ચા પીને જજો, પણ એનાથી વિશેષ કોઈ આશા મારી પાસે નહીં રાખતા, કારણ કે એના પપ્પાની પણ યુકેથી ના આવી છે કે આ સગપણ માટે એમની ના છે. મારી વાત માનો ને. તમે સમજતા કેમ નથી રીચાબેન? તમે કઈ ભાષામાં સમજશો એ જરા મને કહેશો? અરે કોઈ વસ્તુની હદ હોય. હા, કોઈ શાકભાજીની લારી નથી કે ગમતું શાકભાજી તમને આપી દઉં, એનો કોઈ ભાવ કરાવો. અરે આ મારી દીકરી છે, ફૂલ જેવી દીકરી, જેના સંસ્કાર ઉપર મને ગર્વ છે, એના બાપને ગર્વ છે. તમારા દીકરા સાથે સગપણ કરવાનું હતું ને, એ પહેલાં મેં એને પૂછ્યું હતું કે તને કોઈ છોકરો ગમતો હોય ને તો હું ત્યાં તારું સગપણ કરાવી દઉં. મારી દીકરીએ શું જવાબ આપ્યો તો ખબર છે? કે મમ્મી પપ્પા, તમે મને એવા સંસ્કાર તો આપ્યા જ નથી કે હું મારો વર મારી જાતે ગોતું, અને તમે ગોતશો ને ત્યાં હું ક્યારેય દુઃખી નહીં થાઉં. એટલે બે હાથ જોડીને તમને પ્રાર્થના કરું છું કે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવી ગઈ તું? બોલો, શું કામ હતું? શું કામ મને અહીંયા બોલાવી છે? કામ હોય તો જ બોલાવું ને. દામિની, મારી વાત સાંભળ. તને ખબર છે હું તને કેટલો પ્રેમ કરું છું? તો એનો શું ફરક પડે છે? અને આ પ્રેમ ને બધી તો કહેવાની વાતો છે. ઈ તારા માટે કહેવાની વાત હોય છે, પણ તું મારા દિલને પૂછ. અરે મેં કેટલી છોકરીઓ જોઈ, અરે તું પહેલી જ છોકરી છો કે જેને જોઈ અને પ્રેમ થઈ ગયો. અને તને હું ગમું છું ને? હા, એવું તો નથી કે હું તને નથી ગમ્યો. શો આવી બધી છે ને તમે વાતો મારી સાથે ના કરો. તમારે તમારા ભાભીને વાત કરવાની જરૂર છે, એમને સમજાવવાની જરૂર છે કે તમને ગમતા વ્યક્તિ સાથે એ તમારી સગાઈ થવા દે. તમારા ભાભીએ ચોખ્ખી ના પાડી છે, એટલે મેં નિર્ણય કરી લીધો છે. અને જવાબ તો મેં તમારા સુધી પહોંચાડી જ દીધો હતો ને કે અમારે હવે આ સગાઈ નથી રાખ. અરે દામિની, આ એની ધમકીથી છે ને ડરવાનું ન હોય. આપણે તો આપણી જિંદગી જીવવી છે ને. હા, હગાઈ થઈ જાય પછી આપણે થોડાક મહિનામાં લગ્ન થઈ જાય, પછી આપણે અલગ થઈ જાવ. ના, અલગ થઈ જશું તો એમાં પણ નામ મારું જ આવશે ને કે જો નવી વહુ આવી, ઘરમાં ઝઘડા થવા લાગ્યા અને નાના દીકરાને લઈને નોખી થઈ ગઈ. મને એવો કોઈ શોખ નથી. જ્યાં મારો વાંક ને હોય ને ત્યાં હું નહીં ચલાવી લઉં. અને અત્યારે તમારા ભાભી કદાચ માની પણ જાય, શું ગેરંટી કે હું લગ્ન કરીને આવું પછી મને હેરાન નહીં કરે? પછી પણ એ તો એમનો અસલી રંગ દેખાડી શકે છે ને. જો તું મારી ઉપર વિશ્વાસ રાખ, હું કોઈ દિવસ તને દુખી નહીં કરું. બસ તને મારી ઉપર ભરોસો નથી? તમારે બીજી કોઈ વાત કરવી હોય ને તો કરી શકો છો, પણ પ્લીઝ હવે સગાઈની વાત નહીં કરતા, કારણ કે સગાઈ તો હવે આપણી થવાથી રહી. તો કામિની, હું શું કહું છું કે જો તું આ મને પ્રેમ થયો છો એમાંથી જો તું ચાલી જાય ને તો હું પછી જીવી નહીં શકું. પ્લીઝ તું મને સમજવાની કોશિશ કર. એવું કાંઈ નથી હોતું. સાયકોલોજી કહે છે કે માણસને છે ને કોઈ પણ વસ્તુની હેબિટ છોડતા, એની ટેવ છોડતા કે કોઈ પણ વ્યક્તિને ભૂલતા ફક્ત 21 દિવસ થાય છે. 21 દિવસમાં એ ટેવ પણ છૂટી જાય અને એ વ્યક્તિ પણ. અરે જો મને એક વાત નથી સમજાતી, જ્યારે જોવો આવ્યો ત્યારે તમારા ભાભીએ કોઈ ઇશ્યુ ના કર્યો, હા પણ આવી ગઈ હતી તમારા લોકોની, પછી અમે હા પાડી, અને પછી અઠવાડિયું રહીને તમારા ભાભીએ રસ્તા પર મળીને મને આવી બધી વાત શું કામ કરી? એમને વાંધો જતો તો પહેલેથી વાત કરી દેવાય ને. અને શું વાંધો છે ને તો હજુ સુધી નથી કહ્યું. એમ કહ્યું છે કે હું તારા સારા માટે કહી રહી છું. હા, મારું સારું કઈ રીતે છે?
એના મગજને તો હું નથી જાણતો. એ હું કામ મારી હારે આવું કરે છે ને એ જ નથી ખબર પડતી. બની શકે કે કદાચ તમારા ભાભી સાચા પણ હોય. એમણે મને કહ્યું કે એ જે કરી રહ્યા છે ને એ મારા સારા માટે કરી રહ્યા છે. તું એ ઘરમાં આવીશ ને તો હેરાન થઈશ. બની શકે કે એવી કોઈ વાત હોય, એમની સાથે એવું કંઈ થયું હોય જેથી કરીને મને ચેતવવા માંગતા હોય. અરે એવી કાંઈ વાત જ નથી. અમારો પરિવાર ખૂબ જ ખુશ છે. તો પછી તમારા પરિવારનું સદસ્ય થઈને, સભ્ય થઈને મને શું કામ ને એવું કહ્યું? પોતાના જ ઘરની વાત કોણ આવી રીતે કરે? ખબર નહીં, પણ તને મારી ઉપર ભરોસો નથી. હું ખોટું નથી બોલતો. વિશ્વાસ હતો, પણ હવે મને કોઈના પર વિશ્વાસ નથી રહ્યો. હું ખુદ પર જ વિશ્વાસ કરું છું. ઠીક છે, તારે મારી વાત નથી માનવી ને? સોરી, મારું દિલ કહે ને તો પણ હું માની શકું એમ નથી, કારણ કે મારું દિમાગ ના પાડી રહ્યું છે કે આ સંબંધ ન થાય ને તો જ વધારે સારું છે. કારણ કે એકવાર છે ને જ્યારે સ્ત્રી પર લગ્નનો દાગ લાગી જાય છે ને પછી એ ચાહે ને તો પણ એમાંથી બહાર નથી નીકળી શકતી. પછી એને એ ઘરમાં ગમતું હોય ના ગમતું હોય, હેરાન થતી હોય, પણ છતાંય બધું સહન કરીને એને એ જ ઘરમાં રહેવું પડે છે. કારણ કે જો નોખા થવાની વાત કરે ને તો સમાજ એના વિશે વાત કરશે કે એનામાં જ કંઈક ખામી હશે. એટલા માટે કહી રહી છું, આઈ એમ સોરી. આપણે સંબંધ અહીંયા સુધી ના જતા. તે તો બાઈ કહી દીધું. હવે મારું શું થશે એ તો મારું મન જ જાણે. અને એ ભગવાન, જ્યારે આ મારા કિસ્મતમાં જ નહોતી તો અમારું મિલન કેમ કરાયું? અશોક, અશોક, શું થયું ભાઈ? હા, આ ક્યારનો બૂમો પાડું છું, સંભળાતી નહોતી તને? નહીં, હવે મને કાંઈ સંભળાતું નથી. જો મને ખબર છે ત્યાં સુધી તું કોઈ દિવસ ઉદાસ મેં તને જોયો નથી, અને તું આવી રીતે ઉદાસ મતલબમાં છોડ ને હવે. હા ચાલ આપણે બંને બહાર જઈએ. હોડ એટલે આ આટલા સમયમાં મને એક છોકરી પસંદ આવી હતી, એ તો તમને ખબર છે ને? હા મને ખબર છે કે આટલા સમયમાં તને એક છોકરી પસંદ આવી હતી, પણ તું ચિંતા શું કામ કરે છે? બધું થઈ જશે. મારે આ દામિની હારે જ લગ્ન કરવા છે. બસ હા, મારા ભાભી કેમ આવી રીતે કરે છે? હા, તને તો ખબર છે ને. હા, એનો મગજ જ એવો છે. અને રહી વાત તો હા, તારી ભાભી મમ્મીનો વાંક કાઢે છે. હા, મમ્મીએ જે કંઈ પણ શબ્દો કીધા ને એને લાગી આવ્યા છે, અને મમ્મી સાથે બદલો લેવાના બદલે એ તારી સાથે આવું કરી રહી છે. આમાં મારો હું વાંક? કઈ જ વાંક નથી તારો, પણ તું સમજવાની કોશિશ કર કે આવી રીતે તું ઉદાસ થઈશ કે પછી ઘરની બહાર રહીશ તો શું અમને લોકોને ગમશે? મને ગમશે? મમ્મીને ગમશે? હા, બસ કોઈને કાંઈ નહીં ગમે. હું આવું કરું તો કોઈને નથી ગમતું, પણ કોઈ દિવસ પૂછ્યું છે કે મને શું ગમે છે? અશોક, તમે મોટા ભાઈ મારા ભાભીને સમજાવો તો શું વાંધો છે? હું સમજાવવાની ક્યાં ના પાડું છું? હા, મારી રીતે મેં બધી કોશિશ કરી છે, પણ આ કહેવાય ને કે અમુક લોકો સમજે નહીં. સમજાવવા છતાંય તે એને જે કરવું હોય ને એ જે કરશે. પણ તું ચિંતા નહીં કરતો, બિલકુલ ચિંતા નહીં કરતો. તારી સગાઈ ત્યાં જ આપણે કરાવીશું. એ લોકો ભલે ના પાડે, પણ મમ્મી વાત કરશે, હું વાત કરીશ. આજ જ દામિની મળી હતી મને અને કીધું કે માફ કરજો, આપણા લગ્ન નહીં થઈ શકે. જો તું ઉદાસ નહીં થા અને દુઃખી પણ નહીં થા. માનું છું કે આ તારા ભાભીએ જે કંઈ પણ શબ્દ કીધા છે ને એટલા માટે એ લોકો સમજી ગયા છે કે આ લોકો અત્યારથી જો આવું કરતા હોય તો કાલ સવારે દામિની વહુ આ ઘરમાં આવશે તો તારી ભાભી કેટલી હેરાન કરશે. હા, એટલા માટે એ લોકો ના પાડે છે. બાકી એમને તારાથી કઈ વાંધો નથી. તું ગમે છે, ઘર ગમે છે, આપણો પરિવાર ગમે છે,
બધા માટે એ લોકોની હાથ છે. ફક્ત એક જ કારણ, તારી ભાભી. હવે તું જ મને કે શું કરું? તારા માટે થઈને તારી ભાભીને ઘરની બહાર કાઢી મૂકું? બોલ. હું એમ નથી કહેતો કે એની ઘરની બહાર કાઢી મન તો મને પણ થાય છે, પણ તને ખબર નથી, એને ઘરની બહાર કાઢશું ને તો પણ એ ભવાડા કર્યા વગર નહીં રહે. હા, કદાચ આપણે એના પિયર મોકલી દઈશું. હું ગુસ્સો કરીને કહીશ ને કે છૂટાછેડા આપી દે, છતાંય આપશે નહીં. અને ઉલટાની આપણને બધાને હેરાન કરશે, ખોટા કેસ કરશે, તને, મને, મમ્મીને બધાને ફસાવશે. કારણ કે ખબર ને એના મગજમાં ચાલે છે શું. મમ્મી સાથે બદલો લેવા માટે કંઈ પણ કરી શકે એમ છે. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે મારી પત્ની આવું કરી શકે. ખબર નહીં આ દામિનીને એવી રીતે કઈ વાત કરી દીધી કે એણે ના પાડી દીધી. અશોક, વાત જાણે એમ છે કે તારી ભાભીએ બહુ બધું કીધું છે કે એ લોકો લગ્ન માટે અને સગાઈ માટે ના પાડી દે, નહીં તો આ ઘરમાં આવશે ત્યારે તારી ભાભી એને હેરાન કરશે. અને તું એ છોડ ને વાતને, આપણે આ વાતને વાગોળીશું તો વધારે વધવાની છે. હું કહું છું હમણાં થોડો સમય વાતને ઢીલી મૂક. હા, જતું કર, કારણ કે આપણે પછી વિચારીશું શું કરવું. હા, મારે તો આ જિંદગી આખી વિચારવામાં જ ચાહે. અરે ભાઈ, કઈ વિચારવામાં નહીં જાય. ચાલ મારી સાથે, હું શું કહું છું. રીચાઓ, બોલો. તમે આ વહુની માને છે ને કડવા વેણ કહીને બહુ ખોટું કર્યું છે. એટલે જો મારું માનતા હો ને તો એની માફી માગી લો. એ વાતની જ તમારી ઉપર દાજ કાઢે છે વહુ. બાપુજી, મને સમજાતું નથી. તમે મને કહો છો હું માફી માંગુ, અને કડવા વેણ બોલવા પડે ને એવા જ હતા. હા, વહુની માને કઈ ઓછો પાવર નથી. જ્યારે હોય ત્યારે દરેક પ્રસંગ બગાડવો એ તો વહુની માએ નક્કી કરીને જ આવ્યા હોય. આપણા ઘરે નાનો પ્રસંગ હોય કે મોટો પ્રસંગ હોય, બધામાં આડોડાઈ કરવાની. અને હું બોલી તો હું ખોટી. જો વહુ છે એટલે એનો મતલબ એમ કે આપણા દીકરા માટે વહુ લઈને આવ્યા તો એની માથી આપણે દબાઈને રહેવાનું. મારાથી નહીં થાય હો બાપુજી. અરે બેટા, સાચા ખોટાની વાત નથી. આ વાત વધારે વધે અને આપણું ઘર ભાંગતા બચી જાય. નહીંતર જો તમે વહુવારી કાયમ માટે આવો વ્યવહાર કરશો ને તો એના પિયર હાલી જાય ને તો દીકરો વહુ વગરનો થઈ જાય. ભલે હાલી જાય, કારણ કે એ જો ઘરમાં હશે ને તો રોજ મગજમારીના જ ઘર છે. તમને દેખાય છે ને કે વહુએ શું માંડ્યું છે? હા, પહેલા તો દામિનીના ઘરે જઈને એની મમ્મીને અને દામિનીને ભડકાવીને આવી છે. એટલે અમારા અશોકની સગાઈ નથી થવા દેવા માંગતી ને, પણ હું નહીં ચલાવી લઉં બાપુજી. તમને શું લાગે છે કે એ જે કરી રહી છે બધું બરાબર કરી રહી છે? પણ આનું મૂળ કારણ તમે છો. હું શું કામ? અરે તમે એની માને આવા કડવા વેણ કીધા, એનો બદલો લઈ રહ્યા છે મા દીકરી. કડવા વેણ કીધા તો એમને દેખાતું નથી કે કડવા વેણ મેં શું કામ કીધા? જ્યારે હોય ત્યારે દરેક વાતમાં આડોડાઈ કરે તો એને શું સીધી ભાષામાં વાત થાય? હે, સીધી ભાષામાં સમજે એવા તો છે જ નહીં ને. અને જો બાપુજી મારી સાથે આડોડાઈ કરશે, એની સાથે હું આડોડાઈ કરીશ. અને માન્યું કે વહુ મારી સામે નથી બોલ્યા, પણ એની માં તો બોલી ને. અને ગમે તેમ તો એની માં છે, એટલે આજે નહીં ને કાલે એ લક્ષણ એની દીકરીમાં તો આવવાના જ. એટલે એ કાલે ઉઠીને આપણા ઘરે કંઈ ને કંઈ કરશે. અને એને જો એનો ઘર સંસાર બચાવવાની ન પડી હોય તો હું શું કામ એના ઘર સંસારની ચિંતા કરું? હાલો, માનું છું તમે કડવા વેણ ભલે કીધા, પણ એ કઈ ને આજે દુઃખી કોણ છે? એ છે કે તમે છો? બાપુજી, દુઃખી થવાની વાત કરો છો ને તમે, તો દુઃખી તો જે દિવસથી એને ઘરમાં વહુ બનાવીને લાવીને એ દિવસથી જ છું. હા, કેવી વ્યક્તિ છે જે પોતાના સારા માટે બીજાનું ખોટું કરી રહી છે. અરે પેલી બિચારી દામિનીને મન ફાવે એવી ચડાવી, અને રાધાબેન પણ ખબર નહીં તું એના મગજમાં ઘૂસી ગયું છે. આપણા જેવું ઘર, આપણા જેવો એટલે કે મારા અશોક જેવો જમાઈ એને ક્યારેય નહીં મળે. છતાંય
આ મીરા વહુની શાન ઠેકાણે નહીં આવે ને તો ઘરની બહાર કાઢી મૂકીશ, પણ માફી તો હું કોઈ દિવસ નહીં માંગુ. જો બેટા, તમને એક વડીલ તરીકે સલાહ આપું છું, મારી વાત માનો અને તમે મીરાને સમજાવો અને માફી માગી લો. આ વાત વધારવાથી કોઈ ફાયદો નથી. બાપુજી, મને પણ ખબર પડે છે કે આ વાત વધારવાનો કોઈ ફાયદો નથી, પણ જો દરેક વખતે મારે જ નમવાનું આવે ને તો મને નમવાનો શોખ નથી. હો, કાંઈ નહીં, મારું માનવું એવું છે કે હજી તમે મીરા હારે વાત કરી લો. હા, હું વાત તો કરીશ, પણ એ કઈ બાબતમાં વાત કરવી ને એ હું નક્કી કરીશ. તમને શું લાગે છે કે તમે કહેશો ને હું માફી માંગી લઈશ? નહીં, ગમે તે થાય બાપુજી, હું માફી નહીં માંગુ ને નહીં માંગુ. સારું, જેવી તમારી મરજી. હું તો એમ કહું છું એકવાર મીરાઓને મળી લો, બીજું હું. લો બોલો, આ મારા બાપુજીને વાંક મારો દેખાય છે. અરે બાપુજીની જગ્યાએ કોઈ બીજું હોત ને તો એમ વિચારત કે મીરા બહુ જે કરી રહી છે એ ખોટું છે. તો આ તો એવું છે કે એની વાતને પ્રોત્સાહન આપવા જેવી વાત થઈ ને. મીરા બહુ આખી ખબર નહીં કે કેટલી વસ્તુઓ ત્યાં પડી હોય છે. આ બધું મૂકો અને જે વાત કરવા આવી છું ને એ સાંભળી લો. કાન ખુલ્લા છે મમ્મીજી? કાન ખુલ્લા નહીં, મગજ પણ ખુલ્લું રાખો ને તો વધારે સારું. ખોલી નાખ્યું. ખોલી નાખ્યું ને તો સાંભળો. અત્યાર સુધી તો બહુ પ્રેમથી તમને સમજાવ્યા, પણ લાગે છે કે પ્રેમની અસર તો તમારા મગજમાં થાય એમ જ નથી ને. એટલે કહેવા શું માંગો છો? ઓહો, મારી ભોળી વહુ એવી રીતે બનશે ને કે ન પૂછો વાત. જાણે કોઈ વાતની ખબર જ નથી ને તમને તો. ના, એટલે જ પૂછ્યું ને. હા, જે તમે ખીચડી રાંધી છે ને, હા, એટલે કે મારા દીકરાની સગાઈ તોડાવવાનું જે ષડયંત્ર રચ્યું છે, દામિનીના અને રાધાબેનના કાન ભર્યા છે ને, એ જરા જઈને ખાલી કરી આવો તો વધારે સારું. નહીં તો નહીં તો ઓહો, મારી વહુ મને ધમકી આપશે. સરસ. તમને શું લાગે છે નહીં તો હું શું કરી શકું છું એની તો તમને પણ ખબર છે. અરે જે કરવું એ કરી લેજો ને, મને કઈ ફરક નથી પડતો. બાકી હા, જ્યાં સુધી મારા સાસુમાં મારી માફી નહીં માંગે, બે હાથ જોડીને પશ્ચાતાપ નહીં કરે ને, ત્યાં સુધી હું આ વાત કરવા તો નહીં જ જાઉં. માફી અને હું અને એ પણ તમારી યસ, બનશે તો નહીં જ. તમે આ જે દિવસના સપનું જોઈ રહ્યા છો ને, એ સપનું તમારા મગજમાંથી અને મનમાંથી કાઢી નાખજો કે તમે મને મારા દીકરાની સગાઈની ધમકી આપીને તમારી પાસે માફી મંગાવશો. જો આજ સુધી હું કોઈની સામે નથી નમી, બરાબર. તો તમે તો કયા ખેતરના મૂળા. રાઈટ, સાચી વાત છે તમારી. તમારે મને નમવાની કોઈ જરૂર નથી મમ્મીજી. હું તો એમ કહું છું, તમે બહુ માભાવાળા માણસ છો, તમારી એક શાખા છે, તમારું એક નામ છે, તો જાઓ ને, જઈને તમારા દીકરાની સગાઈ બચાવી લો. મારી હા. જરૂર શું છે? બચાવી જ છે અને બચાવી પણ લઈશ, પણ ત્યાં જઈને તમે જે ઊંધું છતું મારા ઘર વિશે, મારા દીકરા વિશે અને દામિનીને ભડકાવી છે ને, જઈને પ્રેમથી સમજાવીને આવી જાઓ તો વધારે સારું. નહીતર તમને નથી ખબર ને હું શું કરવાની છું આગળ. કેટલી વાર કહેવાનું, નકટાઈની હદ હોય મમ્મીજી. આ તમારું નાક વઢાઈ જાય તો તમે યુરિયા ખાતર નાખો છો નાકમાં કે રોજ ઉગી જાય છે? કેટલી વાર કહ્યું સાસુમાં કે જ્યાં સુધી માફી નહીં માંગો ને ત્યાં સુધી હું નહીં જાઉં. હા, તમે કહ્યું, પણ મેં પણ તમને કહ્યું ને તમારી સાસુ છું. હા, તો બધું જ કરું, પણ આ માફી બાફી માંગવાના નાટક તો જરાય ન કરું. કદાચ તમને આ ઘરમાંથી બહાર કાઢવા પડે ને તો કાઢી નાખીશ. હા તો કાઢી નાખજો, બીવડાવવાની કોઈ જરૂર નથી. હા, બીવડાવતી નથી ને કોઈ ચેતવણી બેતાવણી પણ નથી આપતી, ડાયરેક્ટ ધમકી. હા, જો વધારે પડતા તમારા નાટક વધી ગયા ને તો આ ઘરની બહાર અને છૂટાછેડાનો થપ્પો તમારા માથે લાગતા વાર નહીં લાગે. સમજી ગયા? હા જુઓ, મેં વાત કરી છે, છતાંય તે ઓફિસે મળીને આપણે બધા રૂબરૂમાં વાત કરી લઈશું. હા હા, જે કંઈ પણ હોય આપણે સમજી લઈશું ને. ચલો, હું તમને ફોન કરું પછી. તારે સમજાવી છે તારી બાયડીને? મમ્મી, હું શું કરું આમાં તો? શું કરું એટલે તું શું કહેવા માંગે છે?
તારાથી નથી સમજતી, મારાથી નથી સમજતી, અરે આખા ઘરને માથે ઉપાડ્યું છે એને તો. હા મમ્મી, પણ એ કહે છે કે તમે માફી માંગી લ્યો. શું કામ માફી માંગુ? અને તું ઈચ્છે છે કે હું માફી માંગુ? હું નથી ઈચ્છતો, પણ જો તમારો વાંક દેખાતો હોય, તમારાથી કઈ ભૂલ થઈ ગઈ હોય તો એક વાર માફી માંગી લ્યો, વાત પતી જાય. મને મારી કોઈ ભૂલ દેખાતી નથી આદિ. અને હવે તો માથાની ઉપર પાણી વહી ગયું છે. તારી બાયડી સમજવા જ તૈયાર નથી. અરે મારા દીકરાની સગાઈ તોડાવી નાખી, અરે આટલા નાટક કર્યા, આટલા ત્રાગા કર્યા, અને તે છતાં પણ સમજાવ્યા પછી પણ એ સમજવા તૈયાર નથી. કેવી રીતે સમજાવું? એની સાથે ગુસ્સામાં વાત કરી લીધી, હવે તમે કહેતા હોય તો ઘરની બહાર કાઢી મૂકો. બસ હું તને એ જ કહેવા આવી છું. બહુ થયું. કારણ કે અત્યાર સુધી તો એને પ્રેમથી પણ સમજાવી, હા, અને બોલીને પણ સમજાવી જોઈ કે કોઈક જગ્યાએથી તો એ માને, પણ ન માની. એટલે હવે મને લાગે છે કે એને ઘરની બહાર કાઢી મૂક અને એના પિયર મોકલી આપ. એટલે કદાચ એની મામા અક્કલ આવે ને એને સમજાવીને આ વાતને ઠારે પાડે. સાવ સાચી વાત કરી છે, પણ જરાક પણ વિચાર કર્યો છે તમે કે કદાચ હું ઘરની બહાર કાઢી મોકલીશ, એના પિયર જતી રહેશે, અને પછી જો તમારા ઉપર કે મારા ઉપર કે આપણા ઘર ઉપર કેસ કરશે તો કે એ લોકો મને મારતા હતા, મને હેરાન કરતા હતા. હા, મીરા ઉપર મને બિલકુલ ભરોસો નથી. જો એ આપણી વાત ન સમજી શકતી હોય અને તમારી વાતને લઈને જો એ અશોકની સગાઈ તોડાવી શકતી હોય તો વિચાર કરો કે આપણે ઘરમાંથી એને કાઢી મૂકશું તો એ શું ન કરી શકે? એ જે કરવું હોય ને કરે, પણ હવે એ છોકરી મને આ ઘરમાં જરાય નથી જોઈતી. ફસાઈ જશું. ભલે ફસાવવું પડે આદિ, આ ડરના મારે શું એને રોજ સહન કરવાની? અરે એક વાતમાં નથી સમજતી, મારી માફી માંગો, મારી માફી માંગો, મારી માફી માંગો. અરે એને એવા કેવા સંસ્કાર એની માએ આપ્યા છે, મને તો એ નથી સમજાતું. એનું મગજ ઠેકાણે નથી. મને તો લાગે છે કે કાંટો દોષો છે. આપણે છે ને જોવામાં ભૂલ થઈ ગઈ, એને મારે એને સમજવામાં ભૂલ થઈ ગઈ. સાચી વાત છે, ઉતાવળ કરી ગયા આપણે. બહુ સારી છે, બહુ સારી છે, બહુ સુંદર દેખાય છે, એકદમ સંસ્કારી છે, પણ ખબર નહોતી કે આ સંસ્કારનું પીપુડું લઈ અને આપણે આપણા ઘરમાં જ બિંગુલ વગાડવાનું ચાલુ કરી દઈશું. જુઓ મમ્મી, અને મને ખાલી ફક્ત એક જ ધમકી નથી આપી, બીજી ધમકી પણ આપી છે શું? કે જો અશોકની વાત આપણે બીજે કઈ પણ જગ્યાએ ચલાવીશું તો એ સગાઈ પણ એ થવા નહીં દે. હા, આ ધમકી તો એને મને પણ આપી છે. મને પણ કહે છે ને કે મમ્મીજી જો તમે માફી નહીં માંગો તો આ દામિની નહીં, આવા ગમે એટલા સંબંધો લાવશો ને બધે જ હું અશોકભાઈની સગાઈ તોડાવતી ફરીશ. તો શું મારે એની માફી માંગવાની? એ મારા ઘરની વહુ છે, હું એની સાસુ છું, તો એ સમજીને શું રાખી છે મને? જુઓ મમ્મી, માનું છું કે તમારો આટલો બધો વાંક નહીં હોય, અને કદાચ જો એને ઝઘડો જ કરવો હોય તો તમારી સાથે કરે ને. અશોકનો શું વાંક છે? હા, મારો શું વાંક છે? બદલો લેવા માટે મને ન પહોંચી વળે એટલે મારા દીકરાઓને હેરાન કરવાના. એટલે જ કહું છું કે આ બધા ડરથી આપણે બેસી રહીશું ને કે ભાઈ એ કેસ કરશે, એની માને જઈને કમ્પ્લેન કરશે તો આપણે કંઈક જેલના પાછળ જવું પડે. આ બધી વાતનો ડર કાઢી એને ઘરની બહાર કાઢી મૂક, અને જરૂર પડે ને તો છૂટાછેડા આપી દે. મને તો આવી વહુ જોઈતી જ નથી ઘરમાં. આસાનીથી છૂટાછેડા આપી દેશે? બિલકુલ નહીં. હા, મને એક વિચાર આવે છે કે એને લઈને હું કઈ દૂર જતો રહું, જેથી કરીને તમે અહીંયા અશોકની સગાઈ પણ કરી નાખો ને લગ્ન પણ કરી નાખો. તને લાગે છે એવું કંઈક કરશે? જો આટલી બધી બાબતમાં ન માને તો એ આ બાબતમાં કઈ રીતે માને? અરે કહીશ ને, મારું કામ મેં બદલી નાખ્યું છે, બીજા શહેરમાં જવું પડશે, અને તમે લોકો અહીંયા લગ્ન કરી નાખશો ને ત્યાં સુધી એને અહીંયા આવવા પણ નહીં દઉં. ભલે મારે મારા ભાઈના લગ્નમાં ન રહેવું પડે જ ને. ના આદિ, મને નથી લાગતું કે મીરા આમ સુધરે. કદાચ તું સમજાવીશ, હું સમજાવીશ ને કોઈ ફરક નહીં પડે. મને એટલી ખબર પડે છે કે મીરા વહુને આ ઘરની બહાર કાઢીશું ને તો જ એ સુધરશે. ત્યાં સુધી એનામાં કોઈ સુધારો નહીં આવે. આ ઘરમાંથી એ બહાર ક્યારેય નહીં જાય મમ્મી. આપણે એને કાઢવા કરશું છતાં પણ એ એકની બે નહીં થાય. આ જીદ લઈને બેઠી છે ને તો જીદ પૂરી કરીને પણ રહેશે. સમજાતું નથી કે એને મારીશ ને તો પણ એ સમજશે નહીં, ઉલટાની વધારે હેરાન કરવાનું ચાલુ કરશે. વધારાના હેરાન તો આપણે થઈ જ રહ્યા છીએ ને આદિ. તને એમ લાગે છે કે રોજ રોજ નવા ત્રાગા કરે અને મારે સહન કરવાના? કહું છું, એકવાર ઘરની બહાર કાઢવાની ધમકી તો આપીને જો. સારું, હા તમે કહો છો ને તો હું જોઈ લઉં કે એ શું કરે છે. હા, ધમકી નહીં, એને બહાર જ કાઢો, પછી જોઈએ. હા, બાકીની બધી જવાબદારી તમારા માથે. કંઈ પણ થાય તો વાંક તમારો આવશે. કાલ સવારે મને કંઈ ન કહેતા કે આ તારી બૈરીને તારા લીધે થયું છે. જોયું જશે.
પણ એને ઘરની બહાર કાઢ. ઠીક છે. મીરા, મીરા, શું છે? શું થયું? શું થયું એમ? હવે કેટલી વાર તને કહેવાનું? અચ્છા, એ જ જૂની વાત, મમ્મી વાળી. હા, તું અત્યારે તારા પિયર જતી રહે. જા, નીકળ. ઓહ, જતી રહે એટલે કાયદેસર લગ્ન કરીને આ ઘરમાં આવી છું. કોઈ ભાગીને નથી આવી કે તમે ગમે ત્યારે મને મન પડે ત્યારે ઘરની બહાર કાઢી મૂકો. ભાગીને નથી આવીને તો પતિ તરીકે હું પણ તને કહી શકું ને કે મને નથી ગમતી તું આ ઘરમાં. આ ઘર માટે જો તું સારું ન વિચારી શકતી હોય તો આ ઘરમાં તારે રહેવાનો કોઈ અધિકાર નથી. હું નહીં જાઉં. હું આ ઘર છોડીને ક્યાંય નથી જવાની. જો કોઈને મારાથી પ્રોબ્લેમ હોય તો એ જઈ શકે છે, જેમ કે તમે, તમારા મમ્મી, અને આડોશ પાડોશમાં કોઈને તકલીફ હોય ને તો એને પણ લઈ જજો. અશોકની સગાઈ તો તે તોડાવી નાખી, છતાંય તે તું ડઠ્ઠર થઈને આ ઘરમાં પડી રહે છે. તને જરાય શરમ જેવું તો કઈ છે નહીં. તો તમારી સામે લાજ કાઢીને ઊભી રહું કે હા મને બહુ શરમ આવે છે? નથી આવતી શરમ. જ્યારે તમારા મમ્મી આપ શબ્દ બોલીને શરમ ન રાખતા હોય તો હું શું કામ શરમ રાખું? મમ્મી તારી માફી નહીં માંગે અને તું મારી વાત સાંભળી લે. તારે મારી વાત માનવી જોઈએ. અને ન માની તો તું આ ઘરમાં નહીં રહે, કીધું ને? રહીશ. આ જ ઘરમાં રહીશ. અને ભૂલે ચૂકે આ ઘરની બહાર કાઢશો ને તો યાદ રાખજો, એવા ખેલ, એવા તમાશા કરીશ ને કે ખરેખર અશોકભાઈની સગાઈ કદાચ બીજે ક્યાંય થવાની હશે ને તો પણ અશક્ય છે. તું શું કરીશ? શું? હા, તને જબરદસ્તી આ ઘરમાંથી મારીને કાઢી મૂકીશ તો કેસ કરીશ મારા પર, આ ઘરવાળા ઉપર કેસ કરીશ, બધા ઉપર. હા, અમને લોકોને જેલમાં નાખીશ, ફરિયાદો કરીશ, બીજું કઈ? ઘણું બધું. પૈસા જોતા છે? હા, પૈસાને મારે શું કરવા છે? મારા બાપના ઘરે ઘણા બધા પૈસા છે. પૈસાની ધમકી તમે બીજા કોઈને આપજો. એક કામ કરો ને, આ અત્યારે તો ઘણી બધી સિસ્ટમ નીકળી ગઈ છે ને, આ સોશિયલ મીડિયા દ્વારા કોઈ છોકરો ગોતી લો, છાપામાં આપી દો, એક રીલ બનાવીને મૂકી દો. અમે લોકો પૈસા આપવા માટે તૈયાર છીએ, જો કોઈ છોકરી મારા ભાઈ માટે તૈયાર હોય તો. છોકરી તો મળી જશે, પણ જ્યાં સુધી તું સીધી નહીં હાલે ત્યાં સુધી કોઈ છોકરી આ ઘરમાં તો આવી નહીં શકે ને. એક્ઝેક્ટલી ધેટ્સ ધ પોઈન્ટ. પોઈન્ટ ગયો ભાડમાં. મારી વાત સાંભળી લે. છૂટા આપી દે મને, ડિવોર્સ આપી દે મને, મને છૂટો કર. આદિ, પગે ન લાગો. પગે લાગીને તમે મને પાપમાં પાડો છો. તમે તમારા પતિ છો, ડિયર હસબન્ડ. જો કોઈને માફી માંગવાની હોય ને જો કોઈને પસ્તાવો થવો જોઈએ ને તો એ છે તમારી માં. સમજાવો એને. અરે હું શું કરું? મમ્મી નથી સમજતા, તું નથી સમજતી. અમારે જીવવાનું કે મરવાનું? જીવવાનું ને, જીવતા શીખી જવાનું. માણસના જીવનમાં ઘણી બધી તકલીફો હોય છે, તો શું એ બધી તકલીફો લઈને બેસી રહેશે તો જીવન થોડી જશે? એની સાથે એગ્રીમેન્ટ કરો અને જીવતા શીખો. જીવતા તારે શીખવાની જરૂર છે. એકવાર જે બની ગયું એને ભૂલી પણ શકાય ને, ભૂલીને આગળ વધતા પણ શીખી શકો ને. પણ ના, આપણે એવું તો નથી કરવું. તું મને પ્રેમ જ નથી કરતી. હા, તું તો અહીંયા બદલો લેવા માટે જ આવી છે અને એ જ કરી રહી છે. જરાક પણ વિચાર નથી આવતો તને કેમ મારી શું હાલત છે, હું શું વિચારું છું, હું શું કરવા માંગુ છું. આ ઘરની અંદર બધા મને કહે છે કે મીરાને સમજાવ. મીરા છે કે મારી વાત નથી સમજતી. એને તો એને મનમાં આવે એમ કરવું છે, એને જેમ રહેવું છે અને એને જે ધાર્યું છે એ જ થાય છે. પતી ગઈ વાત. જેમ હું નથી ભૂલી શકતી એમ તમારા મમ્મી પણ ક્યાં ભૂલે છે મને બોલવાનું. એને કહો ને કે ભૂલી જાય જૂની વાતોને. એકવાર મારી માફી માંગી લે એટલે વાત પૂરી થઈ જાય. હું એમને મોટા મનથી માફ કરી દઈશ અને પછી આ વાતને ક્યારે યાદ નહીં કરું. દામિનીના ઘરે જઈશ, એની માની માફી માંગીશ, બધું થઈ જશે. હું માફી માંગુ છું ને, માફ કરી દે મારા મમ્મીને. માફ કરી દે મને, માફ કરી દે આ ઘરને, માફ કરી દે અશોકને. એમ નહીં, રીચાબેન પોતે, તમારી માં અને મારી સાસુ એ માફી માંગશે તો જ આ વાતનું નિવારણ આવશે. મીરા, તું આ ઘરમાંથી જવા નથી માંગતી. તું એક જ જીદ લઈને બેઠી છે. જો પ્લીઝ, અશોકની હાલત પણ ખરાબ છે. એ કઈ ઊંધું પગલું ફરી બેસશે તો? આઈ ડોન્ટ કેર કોણ શું કરશે એનાથી મને કોઈ મતલબ નથી. ક્યારની એક વાત પ્રેમથી સમજાવી રહી છું ને કે તમારી માં મારી માફી માંગી લેશે એટલે આ વાત પૂરી થઈ જશે. જો તમારી માએ મારું સ્વાભિમાન ગવાઈને એવા શબ્દો બોલ્યા છે મને
ત્યારથી જ મને આ ઘરથી નફરત થઈ ગઈ છે. અરે આ ઘરથી છોડો, તમારા લોકો સાથે પણ મને કોઈ પ્રેમ નથી. આ તો ઠીક સમાજની નજરમાં એક પત્ની તરીકેનું સ્થાન છે ને જાળવીને બેઠી છું. બાકી મને આ ઘરમાં કોઈ રસ નથી. નીકળ ને. ક્યારની બોલે જાય છે અને હું આ ઘરમાંથી તને કાઢવા જ માંગુ છું. નીકળી જા ઘરમાંથી. કહ્યું ને પતિદેવ, નહીં જાઓ. ભૂલે ચૂકે એવી ભૂલ કરશો ને તો પરિણામ બહુ ખરાબ આવશે. યાદ રાખજો, આ થપ્પડનો પણ બદલો લેવાશે. કારણ કે મારી અંદર એવી ભાવના છે કે હું હરેક વાતનો બદલો લઉં છું. માઇન્ડ ઇટ. દાદા, આપ મારા મમ્મીને સમજાવો ને. ભાભીને ઘરની બહાર ન કાઢે. જે છું એ ભૂલે જાવ. એટલે આ તારી મમ્મી છે ને નાના છોકરાની જેમ હઠ લઈને બેઠી છે. વહુની માને ગાળ્યું જીજ્યું. મેં કીધું ભાઈ તમે છે ને માફી માગી લો, પણ એ એકની બે નથી થતી. 17 વાર મેં સમજાવી એને. હા, બધી મારી જ ભૂલ છે. મેં જ કીધું હતું કે મારે દામિની હારે જ લગ્ન કરવા, પણ હવે છે ને કદાચ એ મારા ભાગમાં નહીં હોય. તમે સમજાવો એને. અરે એમાં દામિનીનો શું વાંક છે? તારી દામિની તારા ભાગમાં જ છે, પણ આ રીચા તારી મમ્મી એકની બે નથી થતી. એને સમજાવી તો એમ લાગે ને આ બે આગળ ભાગવત વાંચવા જેવું છે. હું તો ભાભીનું એટલે બોલતો હતો કે કદાચ એ માની જાય અને દામિની હારે મારા લગ્ન થાય, પણ મને નહોતી ખબર કે મમ્મી એને જ આ ઘરમાંથી કાઢી મૂકશે. હવે એની ધાર્યું એ હાચું, મારું તો કાંઈ વધારે હાલે નહીં. તો મારે કરવું હું એ નથી ખબર પડતી. ભાભી જેમ પેલો તમે લાવ્યા માથા પર ચડાવો. સમજાતું નથી. ઘર છોડીને જઈ રહી છું હંમેશા માટે. એવું કરો મને. સમજો આ બધું મારી લીધે જ છું છે ને. હું માફી માંગુ છું. તમારા લીધે નહીં, આ તમારા મમ્મીના કારણે. ખબર નહીં કઈ વાતનો એટલો પાવર કરે છે. કેટલા દિવસથી એક ને એક વાત સમજાવું છું કે એકવાર માફી માંગી લો, વાતને પૂરી કરો. પણ બેટા એ નથી સમજતા તો તમે તો સમજો. આવું પગલું થોડું ભરાય. બાપુજી, જે શબ્દો મમ્મી મને બોલ્યા છે ને એવા શબ્દો તમને કોઈ બોલ્યું હોય ને તો તમે તો જઈને એનું ગળું જ કાપી નાખો. કોઈ પણ વ્યક્તિને પોતાનું સ્વાભિમાન તો વાલું હોય જ. સારું બેટા, સારું. હું હારો. તો સમજાવ તું. ભાભી મારે કઈ નથી સમજવું. જવા દો મને, મહેરબાની રાખો. હા, જતા રહો. નક્કી કહ્યું જ છે કે આ ઘરમાંથી જવું છે તો જવા દો ને બાપુજી. કારણ કે મીરા બહુ જિદ્દી છે. એમના માટે એમનો અહમ એ સૌથી ઉપર આવે. સંબંધોનું તો એમને કોઈ મૂલ્ય જ નથી. હા, નથી. સંબંધોનું મૂલ્ય તમને હોય તો માફી કેમ ન માંગી? કેમ એવું ન વિચાર્યું કે મારા દીકરાની વહુ છે, કદાચ એકવાર નમી જઈશ ને તો કોઈ ફરક નહીં પડી જાય? મમ્મી, બધા જ પોતાનું સ્વમાન સાચવે છે આ દુનિયામાં. હા, સાચી વાત છે. બધા જ પોતાનું સ્વમાન સાચવે અને તમારે પણ સાચવવું જ જોઈએ. હા, તમને એમ લાગે છે ને કે હું તમારા મમ્મીને અને તમને બંનેને મન ફાવે એવું બોલી ગઈ અને હું તમારી માફી માંગુ એમ ને? હા બેટા, માફી માગી લો ને. આ જો હો ઘર છોડીને જાય છે. માફી માંગવાથી છે ને નાના બાપના નથી થઈ જતા. એકવાર માફી માંગી લો ને. હા, મારો દીકરો અને મારા સસરા એ બંને મને આ જીજી કરે છે કે માફી માંગી લો. એટલે તમારી જીત બહુ મોટી છે. માફ કરજો મીરાબા, મારી ભૂલ થઈ ગઈ. આ ઘર છોડીને નહીં જાઓ. અત્યાર સુધી હું તમને જે કંઈ પણ શબ્દ બોલીને એ બધા શબ્દોની હું માફી માંગુ છું તમારી પાસે. મહેરબાની કરો, કારણ કે મારા દીકરાનું ઘર તૂટી જશે. એક દીકરાનું ઘર તો બંધાયું જ નથી, પણ જે દીકરાનું ઘર બંધાયેલું છે ને એ હું તોડવા નથી માંગતી. બસ મમ્મી, જોયું ને, જ્યારે મેં તમારી પાસે માફી મંગાવી તો તમને દુઃખ થયું ને? આવું જ દુઃખ મને લાગે છે ત્યારે તમે મને વાંજણી કહો છો, છપ્પર પગી કહો છો, ખબર નહીં શું શું. મમ્મી, હું એક સ્ત્રી છું. મારા માટે મારો પરિવાર જરૂરી છે, ના નથી પાડતી, પણ એનાથી વધારે મહત્વનું મારું સ્વમાન છે. હું આખા ઘરને સાચવું છું. મમ્મી, મને દુઃખ એ જ વાતનું લાગ્યું
કે મારી પોતાની સાસુ જ મને નહીં સમજે તો દુનિયા મને ક્યારે સમજશે? ખબર છે મારા ઘરે બાળક નથી, પણ એનો દોષ મારા ઉપર નાખવાની જરૂર નથી. એના બદલે ઈશ્વર પાસે પ્રાર્થના કરો ને કે કદાચ ગયા જન્મોના કોઈ એવા ખરાબ કર્મો હોય, કોઈ મારી ભૂલ હોય, કોઈ તમારી કોઈની ભૂલ હોય, ઈશ્વર એને માફ કરે અને આપણા ઘરને એક બાળક આપે, એક સંતાન આપે. પણ નહીં, આ દુનિયામાં કુરિવાજ ચાલી જ રહ્યા છે ને કે સ્ત્રીને બાળક ન થાય એટલે ભૂલ એની જ છે, છપ્પર પગી છે, એના પગલાં સારા નથી. મને માફ કરજો કે મેં તમારી પાસે માફી મંગાવી, તમને નમાવી, પણ હું તમને એટલો જ અહેસાસ કરાવવા માંગતી હતી કે એક સ્ત્રી હોય એનો મતલબ એવો નથી કે હર હંમેશા નમીને જ ચાલવું પડે. ક્યારેક પોતાના માટે સ્ટેન્ડ લેવું પડે, ક્યારેક પોતાના માટે લડાઈ કરવી પડે. તમને શું લાગે છે હું આ ઘર છોડીને જાત, તમને બધાને મૂકીને જાત? ક્યારેય નહીં. ઘર છે અમારું, તમને બધાને છોડીને હું ક્યારેય ખુશ નહીં રહું. અને હા, તમે ચિંતા ન કરો, આજે સગાઈ મેં તોડાવી છે ને એ સગાઈ હું જ ફરી વખત કરાવીશ. હા, હું જઈશ રાધાબેન પાસે, માફી માંગીશ મારી ભૂલ, અને વિશ્વાસ રાખો હું જ સમાધાન કરાવીશ. અને જો હું પાછી ના આવું ને તો આ થેલો લઈને મને બહાર મૂકી દેજો, હું ઘર મૂકીને જતી રહીશ. ના હો, મને પૂરેપૂરો વિશ્વાસ છે તારા ભાભી એટલા જિદ્દી છે ને કે જ્યાં સુધી દામિની હા નહીં પાડે ને ત્યાં સુધી એના ઘરેથી હટે પણ નહીં. મારી સાથે જો આટલી જીદ ચલાવતી હોય તો પછી બહારના વ્યક્તિઓની તો શું વિચાર? સોરી. સમજી ગઈ. હવે આ થેલો મૂકો ને પછી દામિનીના ઘરે જજો. મમ્મી કેટલો વજન વાળો છે, અહીંયા માંડ પહોંચાડ્યો તો. હું લઈ લઉં. તો હું જાઉં રાધાબેનના ઘરે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રાધાબેન, હું મારી ભૂલની માફી માંગવા આવી છું. હું માનું છું કે મેં જે કર્યું છે એ બહુ ખોટું છે, પણ મને રહી રહીને આ વાત સમજાઈ. જો હું સમાધાન માટે આવી છું. અરે મારે એ જાણવું છે કે તમારે એવી તે કઈ દુશ્મની હતી કે તમે મારી દીકરીને સગાઈ તોડી નાખવા માટે કીધું? સાચું કહું ને તો આમાં દામિનીનો કે અશોકભાઈનો વાંક જ નહોતો. એનો તો છોડો, આદિત્યનો, મારા સસરાનો કે તમારો, કોઈનો કઈ વાંક તો નહોતો. પછી વગર વાકે મારી દીકરીને ધમકાવવાનું કોઈ કારણ તો હશે ને? કહું છું ને, મારા સાસુ અને મારી વચ્ચે ઘણીવાર અનબન થતી હતી. રાધાબેન, આ લગ્નને 3 વર્ષ થઈ ગયા છે, છતાં મારા ઘરે કોઈ બાળક નથી. એ વાતને લઈને મારા સાસુ અવારનવાર મને ટોક્યા કરે, તું વાંજણી છે, તું છપ્પર પગી છે, આ ઘરમાં આવી ત્યારથી અમારું ખરાબ ઈચ્છે છે. આ બધી વાત મારા દિલ પર બહુ જ ખરાબ રીતે લાગી હતી. મેં મમ્મીજીને ઘણીવાર સમજાવ્યા, પણ એ સમજ્યા નહીં. અને એ જ વાતનો ગુસ્સો હતો મને કે જે દિવસ એમના દીકરા પર વીતશે ને ત્યારે એમને ખબર પડશે કે સંબંધો તૂટે ત્યારે કેવું લાગે, કોઈ આપણને કંઈ બોલે ત્યારે કેવું લાગે. બસ આ જ વાતનો ગુસ્સો હતો અને બદલો લેવા માટે મેં આવું કર્યું. પણ હવે આ સગપણ માટે મારી તો ના છે. રાધાબેન, 2 હાથ જોડીને કહું છું, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. હું મારી અને સાસુમાની દુશ્મનીમાં દામિની અને અશોકભાઈનો સંસાર ભાંગવા જઈ રહી હતી. પછી મને ખબર પડી કે વગર પાપ કરી અત્યારે આવા દિવસો ભોગવું છું. વાંજણી છું, બાળક નથી મારા ઘર. અને જો આવા પાપ કરીશ ને તો ઈશ્વર મને ક્યારે બાળક નહીં. એવું કોણે કીધું કે જેણે પાપ કર્યા હોય એને જ ભગવાન સંતાન નથી આપતું? અરે પૂર્વજન્મની લેણા દેણી જ્યારે તમારે કોઈ સાથે બાકી નથી રહેતી તો ભગવાન સંતાન ન પણ આપે. અને હા, એ વાતમાં તો તમારા સાસુનો વાંક છે, 100% વાંક છે. સંતાન થવું ન થવું એ સ્ત્રીના હાથની વાત નથી, એ તો કુદરતના હાથની વાત છે. અને સૌથી ખરાબ શબ્દ વાંજણી, એ તો માણસને સૌથી વધારે લાગે. જો મારે દામિની સાથે વાત કરવી પડશે. જો મારી દામિની હા પાડશે ને તો હું આ સગપણ માટે જરૂર હા પાડીશ. હા, બસ
આ એક શબ્દ હતો જે મને અહીંયા સુધી પહોંચાડીને ગયો છે. તમે સમજો છો, સમજદાર છો. એવું હોય તો એક વખત તમે ઘરે આવીને વાત કરો. કદાચ મારા સાસુને ખબર પડે કે એમની પણ ભૂલ હતી. આ ગુનામાં ફક્ત હું એક નહોતી. ઠીક છે, જો દામિની હા પાડી દેશે ને તો હું જરૂર તમારા ઘરે આવીશ અને આ બાબતે વાત પણ કરીશ. ખૂબ ખૂબ આભાર તમારો કે તમે મારી વાતને સમજી. રાધાબેન, હું ઈચ્છું છું કે આ ઘરના સંબંધો પહેલાં જેવા થઈ જાય, બધા હળીમળીને રહે. અને હું પણ હવે આવી કોઈ જીદ ક્યારેય નહીં કરું. મને પણ મારી ભૂલનો પસ્તાવો થયો છે. ઠીક છે, તાતામાં ક્યારેક કોઈક એવી વસ્તુ બની જતી હોય જે આપણે મનથી કરવા ન ઈચ્છતા હોય, પણ હવે આ ગુસ્સાનો પારો એટલો ઊંચો જતો રહે ને તો ન વિચાર્યું એ થઈ જાય. કંઈ વાંધો નહીં, છોડો એ બધું. તમે બેસો, હું ચા બનાવી.